બે રીતની છે। કહેવામાં આવે છે કે સંસાર સર્વતમ અસ્તિ કાર્યમ ચ લોકમ ભવેતઃ, કે સંસાર બીજું લાવું છે। હાલો, કે સંસાર એ જીવનનો એક ભાગ છે। તો કહેવામાં આવે છે કે બ્રહ્માંડ ખૂબ જ વિશાળ છે, પરંતુ બ્રહ્માંડની અંદર એવા પૃથ્વી ઘણી નાની, એમાં પણ 70% ભાગની અંદર પાણી, 15% ભાગની અંદર આપણે જોઈએ તો જંગલ છે, અરણ્ય છે, શિલા છે, મહાશિલા છે। કારણ કે બહાર તમે જાઓ તો બધું શું છે, મોટા મોટા ખેતરો આ બધું દેખાય, પણ માત્ર કહેવામાં આવે કે આખી પૃથ્વીની અંદર 15% ભાગ, એમાં દરેક પ્રકારના ગામડાઓ આવી ગયા, દરેક પ્રકારના શહેર આવી ગયા, દરેક પ્રકારના દેશ, તમે યુક્રેન ગો, આફ્રિકા ગો, ફોરેન કન્ટ્રી ગો, યુએસએ કન્ટ્રી ગો, કે જે બધા જ દેશો એમ કે જે આમાં આવી ગયા। કારણ કે જો માત્ર 15% ભાગની અંદર બધું આવી જતું હોય તો કહેવાય કે ભારત તો ઘણો નાનો કહેવાય। ભારતની અંદર ગુજરાતની અંદર કોઈક નાનું શહેરની અંદર કોઈક નાનું ગામડું, અને 5 ગામડાઓ ભેગા થાય એમાં પણ એક નાનું ગામડું હોય। એ ગામડાની અંદર પણ 100 થી 200 500 જેવા આવા અલગ અલગ ઘરો, એમાં પણ એક ફળિયું હોય, ફળિયાની અંદર પણ 50 એવા ઘર હોય, અને એક ઘરની અંદર આપણે રહેતા હોય, અને એ ઘરની અંદર પણ કહેવામાં આવે કે 10 થી 15 જણ કે 5 જણ તો રહેતા જ હોય। ખાલી કહેવામાં આવે કે આપણું નાનું પરિવાર, માતા પિતા, આપણે પોતે અને સંતાન, તો પણ કહેવામાં આવે કે તો આપણું કોઈ પાછું જ ના આવે। જો બ્રહ્માંડમાં 70% ભાગમાં પાણી છે, 15% ભાગની અંદર આખો વિશ્વની અંદર મનુષ્ય રહેલા છે, તો 15% ભાગની અંદર તો શું? તો કહેવામાં આવે કે 1% પણ ભારત દેશો ના આવે, એમાં પણ ગુજરાતમાં અમદાવાદને કોઈક નાના એવા ગામની અંદર, ફળિયાની અંદર આપણે રહીએ છીએ, અને છતાં પણ કહીએ કે આપણું પરિવાર કે 7 પેઢી 72 પેઢી તો આ પ્રમાણે છે। કેમ કે આપણે કઈ રીતે જાણી શકીએ? તો કે આ માત્ર દેવતાઓ જ જાણી શકે છે। કારણ કે કહેવામાં આવે કે મનુષ્ય ઈચ્છા થાય પણ તે પ્રમાણે કશું જ કરી શકતા નથી। ના યુવાની અવસ્થા, ના વૃદ્ધાવસ્થા, ના બાલ્ય અવસ્થા, કશી અવસ્થાને પણ તે રોકી શકતા નથી। એકે ચાહું તો હું બધું જ કરી શકું, કાળા માથાનો માનવી તો છું, પણ એ ચાહે તો પણ સર્વ કરી શકતો નથી। ખાલી કોકને નુકસાન પહોંચાડવાનું હોય તો એ કરવું હોય તો કરી શકે, કારણ કે બધા શું છે, માયાના માનવી। પણ જો કોઈને ફળ પ્રાપ્ત કરાવવું હોય, દેશમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવવી હોય, તો કે પોતાના સંસારનો, પોતાના પરિવારનો, પોતાની પત્નીનો ને પોતાના સંતાનનો પણ ઘણીવાર ત્યાગ કરવો પડે છે, તો જ આપણને પ્રતિષ્ઠા, માન, હોદ્દો અને સારું એવું રાજ્ય પ્રાપ્ત થાય છે, અન્યથા પ્રાપ્ત થતું નથી। બાકી તો કે રાજાના રજવાડાઓ પણ જતા રહે, કે એકલા આવ્યા અને વ્યક્તિને એકલા જ જતું રહેવાનું છે। કેમ કે આ ઈશ્વરમાં શું? તો પ્રાયશ્ચિત કર્મમાં એ પ્રમાણે કહે છે કે બ્રહ્માંડ આવું વિશાળ છે, પણ બ્રહ્માંડની અંદર જો કોઈ સ્થાન છે, કેમ કે જે પૃથ્વીની અંદર ઘણા બધા દેવતાઓ, મનુષ્યો, કે જે પશુ પક્ષીઓ, એમ કે જે અનંત કોટીના 33 કોટી પ્રકારના જીવ અને જંતુઓ છે। તો આ જીવ અને જંતુની અંદર કહેવામાં આવે કે મનુષ્ય તો ખૂબ જ પામણ છે। કારણ કે ક્યારે કઈ રીતે મૃત્યુ થાય, કઈ રીતે તેને સંપત્તિ પ્રાપ્ત થાય અને કઈ રીતે સંપત્તિ જાય, એ કશું જ કહેવાતું નથી। આપણે કહીએ એમ કે મારી બુદ્ધિ પ્રમાણે આ મેં કર્યું, પણ બુદ્ધિ કોણ આપે છે? જો તમારું સારું જ કર્મ હોય તો જ તે બુદ્ધિ પ્રાપ્ત થાય છે। નીકળ ગમે તેવી બુદ્ધિ હોય, ગમે તેવો પૈસો હોય, વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, તે ગાંડો થઈ જાય અથવા તે મળી જાય તો કશું જ રહેતું નથી। કે જે પૃથ્વીની અંદર રહેવામાં આવે છે, તો કે ભગવાનની ઈચ્છા થઈ તે માટે એમને નાના નાના જીવોની ઉત્પત્તિ